ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું ત્યારે ખેડૂતો હાલ એક માંગ કરી રહ્યા છે કે એમને સહાય મળે। ખેડૂતો ક્યાંક ને ક્યાંક તેમના આશા રાખી રહ્યા છે, સરકાર પાસે એવી આશા રાખી રહ્યા છે કે જ્યારે એમને તકલીફનો સમય છે, જ્યારે તેમને ક્યાંક ને ક્યાંક સહાયની જરૂર છે તો ખેડૂતોને પડખે સરકાર આવશે અને તેમને મદદ કરશે। પરંતુ આ બધાની વચ્ચે હવે કોંગ્રેસ દ્વારા એક મુદ્દો મૂકવામાં આવ્યો છે। કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે અને સરકાર પાસે માંગ કરવામાં આવી છે। આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હાલ ગુજરાતમાં ખેડૂતોની એક જ માંગ છે કે તેમને સહાય મળે, પરંતુ તંત્ર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલ સર્વેની પ્રક્રિયા ચાલુ છે। કોંગ્રેસ હવે આ વાતને લઈ અને મેદાને આવી છે અને કોંગ્રેસ દ્વારા અહીંયા એક પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્ર કોંગ્રેસ ગુજરાતના પ્રમુખ અમિત ચાવડા દ્વારા લખવામાં આવ્યો છે। આ પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવ્યો છે અને અહીંયા કહેવામાં આવ્યું છે કે આપ જાણો છો કે તાજેતરમાં રાજ્યમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોને તકલીફમાં છે, લગભગ પાયમાલ થયેલ છે। તેમને બેંકના ધિરાણ પણ ભરી શકવાની હાલતમાં તેઓ નથી। ખેડૂતોને આત્મહત્યાની ઘટનાઓ પણ ગંભીરપણે વધી રહી છે અને લગભગ રોજિંદી બાબત બની છે। એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા હાલ જે છે એ તકલીફો છે ખેડૂતોની, એની વાત કરવામાં આવી છે। અહીંયા કહેવામાં આવ્યું છે કે ખેડૂતો તકલીફમાં છે, ખેડૂતો હાલ એવા આરે છે કે એ પાયમાલ થઈ જશે। ખેડૂતોએ જે બેંકમાંથી ધિરાણ લીધા છે એ પણ ભરી શકવાની હાલતમાં નથી અને ક્યાંક ને ક્યાંક આપણે જોયું કે હાલ ખેડૂતો એવી માંગની વચ્ચે કેટલાક ખેડૂતો એવા છે કે જેમનો પાક નિષ્ફળ ગયો છે, જેના કારણે ખેડૂતોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે। અહીંયા એવી વાત પણ કરવામાં આવી છે। વધુમાં અહીંયા કહેવામાં આવ્યું છે અને અહીંયા કોંગ્રેસ દ્વારા એક માંગ એવી મૂકવામાં આવી છે કે જેને લઈ અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા સહકાર આપવામાં આવતો એવી પણ વાત કરવામાં આવી રહી છે। અહીંયા કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ પક્ષ દ્વારા દર વખતે રાજ્યમાં ખેડૂતોના સંપૂર્ણ દેવાની માફીની માંગણી પહેલા પણ કરવામાં આવી છે, વર્તમાનમાં પણ કરવામાં આવી રહી છે। રાજ્યમાં ખેડૂતોને અત્યંત કફોડી અને દયનીય પરિસ્થિતિમાં છે। ખેડૂતોને સંપૂર્ણ દેવાની માફીની માંગણીને ભારપૂર્વક દોહરાવવામાં આવી છે અને રાજ્યના ખેડૂતો વતી આવી જાહેરાત કરવામાં આવે એવી વિનંતી કરવામાં આવી છે, એવી વાત કરવામાં આવી છે। વધુમાં કહેવામાં આવ્યું છે કે આવું કરવાથી ક્યાંક ને ક્યાંક સરકાર ઉપર આર્થિક બોજ પણ આવી શકે છે। એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે તેમાં સહયોગ આપવા માટે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરે જો સરકાર, તો કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો તેમનો ધારાસભ્યનો જે પગાર હોય છે એ સહયોગ સ્વરૂપે આપી દેશે એવી વાત પણ કરવામાં આવી છે। અને અહીંયા ક્યાંક ને ક્યાંક હવે કોંગ્રેસ પક્ષ પણ સામે આવી રહ્યું છે અને ખેડૂતોને મદદ કરવાની વાત કરી રહ્યું છે અહીંયા। પરંતુ એક વાત એવી છે કે ભાજપના જે નવા પ્રમુખ છે જગદીશ પંચાલ, એમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક આ વાતને લઈ અને રાજનીતિ કરી રહ્યું હોય। એમના દ્વારા જગદીશ પંચાલ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસના લોકો એવું કહી રહ્યા છે કે સહાયની વાત નથી કરવામાં આવતી। પરેશ ધાનાણી દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક દેવાની વાત કરવામાં આવી હતી, ખેડૂતોનો દેવો માફ કરવામાં આવે એવી વાત કરવામાં આવી હતી। જગદીશ પંચાલને પણ અમે અહીંયા એવું કહેવા માંગીએ છીએ કે કોંગ્રેસ દ્વારા કોઈ પણ વાત કરવામાં આવતી હોય, પરંતુ હાલ સત્તામાં તમે છો, તમારે ક્યાંક ને ક્યાંક આવા પગલાં લેવા જોઈએ જે પગલાં હાલ કોંગ્રેસ દ્વારા લેવામાં આવી રહ્યા છે। ખેડૂતોના સમર્થનની વાત કરવામાં આવતી હોય, જો જગદીશ પંચાલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ લોકો રાજનીતિ કર્યા વગર આવી પરિસ્થિતિમાં ખેડૂતોના સહાય માટે વાત કરે, ખેડૂતોના સમર્થનમાં આવે, ત્યારે કોંગ્રેસ દ્વારા અહીંયા પગલું ભરવામાં આવ્યું છે અને ખેડૂતોના સમર્થનમાં વાત કરવામાં આવી છે। અહીંયા જગદીશ પંચાલને પણ અમે એટલું કહેવા માંગીએ છીએ કે હવે કોંગ્રેસ દ્વારા તો સહાયની વાત કરવામાં આવી છે, પરંતુ તમારા જે સર્વે ચાલી રહ્યા છે હવે સર્વે પૂર્ણ કરી અને તમે પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને સહાયની જાહેરાત કરો તો સારું રહેશે। આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।